અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. ચિંતાનો વિષય ઠંડી વધતી નથી અને ફરી માવઠાની આગાહી. વાત કરીશું શિયાળામાં આવશે માવઠું. રાજ્યમાં ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ. છેલ્લા 3 દિવસથી લોકોને શિયાળામાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, પરંતુ આગામી 24 કલાક બાદથી રાજ્યમાં ઠંડી મચાવી શકે કહેર. ઉત્તર ભારતમાં હાલ શીત લહેર શરૂ થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે માનવામાં આવે છે કે આગામી કલાકોમાં ગુજરાત પણ ઠંડુગાર બની શકે. ઓક્ટોબરની જેમ ડિસેમ્બરમાં પણ માવઠું થઈ શકે છે. ત્યારે માવઠાને લઈને શું છે આગાહી તે પણ જુઓ. ભર શિયાળે આવશે માવઠું. અંબાલાલ પટેલની મોટી આગાહી. 18 થી 24 ડિસેમ્બર વચ્ચે આવશે કમોસમી વરસાદ. ઉત્તર ગુજરાતમાં વરસી શકે છે આફત. એક ઇંચ સુધી વરસાદની છે આગાહી. ઠંડી મહિનાની શરૂઆત થઈ ગઈ છે, છતાં રાજ્યમાં જોઈએ તેવી ઠંડી પડી રહી નથી. જો કે હવે એની શક્યતાઓ છે કે આગામી દિવસોમાં ઠંડી રાજ્યમાં કહેર મચાવી શકે છે. પરંતુ ઠંડી વચ્ચે રાજ્યમાં માવઠાનું વધુ એક રાઉન્ડ પણ આવી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી છે કે 18 થી 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થશે. અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધશે, જેને કારણે રાજ્યમાં માવઠાનો રાઉન્ડ આવી શકે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા છે. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં પણ માવઠું પડી શકે છે. કેટલાક શહેરોમાં 1 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે. 18 થી 24માં એક મજબૂત સિસ્ટમ પશ્ચિમ વિક્ષોભ મજબૂત આવવાની શક્યતા રહે છે. અને 18 થી 24 કે ત્યાંના પછી બંગાળ ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે, જેના ભેજના કારણે અને અરબ સાગરના કંઈક હળવા ભેજના લીધે અને સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા રહે. લગભગ કોઈ ભાગમાં સિસ્ટમ વધુ મજબૂત હોય તો 1 ઇંચ જેવો વરસાદ પણ કમોસમી વરસાદ ખાબકી શકે. એટલે હવે ડિસેમ્બરમાં માવઠું થવાની શક્યતા સાથે ઠંડી પડવાની પણ શક્યતા રહેશે. 2 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. 2 થી 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં ઠંડી કહેર મચાવશે. ઉત્તર ગુજરાતના શહેરો તથા કચ્છમાં કડકડતી ઠંડી પડી શકે છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠામાં સૌથી વધુ ઠંડી પડશે. સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી તાપમાનનો પારો ગગડી શકે છે. રાજ્યના શહેરોમાં 10 થી 14 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે ઠંડી પડવાની શક્યતા રહેશે. ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે. જો કોઈ મહત્તમ ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસ કે 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ થવાની શક્યતા રહે. એટલે સવારના ભાગોમાં ઠંડી રહેતા ઉત્તર ગુજરાતના ભાગો, પાટણ સામે હારીજના ભાગો, મહેસાણાના ભાગો, આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો અને સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગોમાં ઠંડી રહી શકે. કોઈ ભાગમાં 12 ડિગ્રી સેલ્સિયસ, કોઈ ભાગમાં 15-13 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહે. ગાંધીનગરના ભાગોમાં પણ 14 ડિગ્રી સેલ્સિયસથી ન્યૂનતમ ઉષ્ણતામાન ઘટી શકે. ક્યારેક ન્યૂનતમ ઉષ્ણતામાન કોઈ ભાગમાં 10 ડિગ્રી સેલ્સિયસ જેવું પણ થઈ જવાની શક્યતા રહે. ઉત્તર ભારતના પર્વતીય રાજ્યો પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે, જેને કારણે ઉત્તરીય પવનો નબળા પડી રહ્યા છે. જો કે 2 થી 3 ડિસેમ્બર પછી જ્યારે આ સિસ્ટમ વધુ પૂર્વ તરફ આગળ વધશે, ત્યારે બર્ફીલા પવનો ફરી શરૂ થશે. આને કારણે રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ઠંડી વધુ તીવ્ર બનશે. આ દરમિયાન ઘણા શહેરોમાં કોલ્ડ વેવ રહેશે.
રાજસ્થાનમાં શિયાળો ફરી તીવ્ર બનવા લાગ્યો છે. રવિવારે રાજ્યભરના ઘણા શહેરોમાં રાત્રિના લઘુત્તમ તાપમાનમાં 1 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. સીકર, અલવર, ચૂરુ અને શ્રીગંગાનગર સહિતના કેટલાક શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયું હતું. 3 અને 4 ડિસેમ્બરે સીકર જિલ્લામાં ઠંડીનું જોખમ હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. મધ્યપ્રદેશમાં આ નવેમ્બરમાં રેકોર્ડ બ્રેક ઠંડીનો અનુભવ થયો. ભોપાલમાં તાપમાનનો પારો 5.2 ડિગ્રી પર પહોંચી ગયો, જે 84 વર્ષમાં સૌથી નીચો છે. 16 દિવસ સુધી કોલ્ડ વેવ ચાલ્યું, જ્યારે લઘુત્તમ તાપમાન 18 દિવસ સુધી 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું. ઇન્દોરમાં 25 વર્ષમાં સૌથી ઠંડો શિયાળો અનુભવાયો. ડિસેમ્બર પણ આવો જ હોઈ શકે છે. ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન 5 ડિગ્રીથી નીચે આવી શકે છે અને કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે. હિમાચલનો રોહતાંગ પાસ પહેલેથી જ બરફથી ઢંકાયેલો છે, ત્યારે 4 થી 5 ડિસેમ્બરે ફરી વરસાદ અને હિમવર્ષા થવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન મનાલી સહિત રાજ્યના 15 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે ગબડી ગયું છે. બ્યુરો રિપોર્ટ, ટીવી9. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH